ઘણીવાર યુવાનો એવું વિચારીને સ્મોકિંગ કરતા હોય છે કે 1-2 સિગરેટ જ પીવું છું, એમાં શું વાંધો હોઈ શકે? પણ એક્સપર્ટ તરીકે તમે શું માનો છો કે સ્મોકિંગની સ્પર્મની ગુણવત્તા પર કે એની કાઉન્ટેબિલિટી પર કંઈક અસર પડે છે? આપણને છે ને વર્ષોથી એવું જ સમજાવવામાં આવ્યું છે કે સ્મોકિંગ કરો તો આપણા ફેફસાને નુકસાન થાય, પરંતુ તમારા ફેફસાને તો સ્મોકિંગ નુકસાન કરે જ છે, પરંતુ તમારી પિતા બનવાની જે ક્ષમતા છે ને એને પણ બહુ મોટું ડેમેજ કરે છે. એટલા માટે જાણવું જરૂરી છે. કયા કયા નુકસાન થઈ શકે છે ખાસ કરીને સ્મોકિંગ કરવાથી કે ડ્રિંકિંગ કરવાથી? સ્પર્મની રિલેટેડ વાત કરીએ તો જ્યારે તમે વર્ષોથી સ્મોકિંગ અથવા તો આલ્કોહોલનું સેવન કરો છો ત્યારે મોટાભાગના યંગસ્ટર્સો છે ને હમણાં હીરોગીરી બતાવવા માટે જ આ બધું દેખાદેખી જ બધું ચાલતું હોય છે, પરંતુ વર્ષોથી એ લોકો લેતા હોય ત્યારે એ લોકોને ખબર નથી હોતી કે વર્ષો પછી આની તકલીફો શું શું આવી શકે. તો સૌથી કોમન જે વસ્તુ છે ને, તમારી સિમેન્ટની ક્વોલિટી બહુ જ પુઅર થઈ જશે. એટલે જ્યારે તમે લગ્ન કરશો અથવા તો તમારા લગ્ન થઈ ગયા છે ને તમારી આ હેબિટ ચાલુ જ છે, તો તે વખતે તમારા સ્પર્મ કાઉન્ટ ઓછા થઈ શકે, મોટિલિટી એટલે કે સ્પર્મની હલનચલનની શક્તિ વીક થઈ શકે અને સ્પર્મની ગુણવત્તા મોર્ફોલોજીમાં બદલાવ આવી શકે. તમને ખબર છે કે સ્મોકિંગમાં લગભગ 7,000થી વધારે ખરાબ કેમિકલ્સ હોય છે જે આપણા ફેફસાને નુકસાન કરી શકે, અમુક જાતના કેન્સર કરી શકે. આ બધું તો કરે જ છે, પરંતુ મેલ ઇન્ફર્ટિલિટી પર એ બહુ જ મોટો ખરાબ પ્રભાવ પાડે છે. અને તમારા સ્પર્મ્સના જે DNA હોય એટલે એનું જીનેટિક બંધારણ હોય તો એને પણ એ નુકસાન કરી શકે છે. એટલે કે સ્પર્મ DNA ફ્રેગમેન્ટેશન વધી જાય તો ઇન્ફર્ટિલિટી તો થાય જ, પણ આ ઉપરાંત મિસકેરેજના ચાન્સીસ વધે અથવા તો ખોડ ખાપણવાળું બાળક આવવાના ચાન્સીસ પણ વધી શકે. આ ઉપરાંત જે સ્મોકિંગમાં નિકોટિન નામનું દ્રવ્ય હોય છે તો તે જે બ્લડ વેસલ્સ હોય છે એને સાંકડી કરી દે છે, તો એને કારણે તમને જે તમારી લવ લાઈફ છે તો તેની ઈચ્છા પણ ઓછી થઈ શકે અને નપુંસકતા પણ આવી શકે. તો આ બધી તકલીફ સ્મોકિંગને કારણે થઈ શકે છે. અને અક્ષય કુમાર તો આપણને વર્ષોથી થિયેટરમાં શીખવાડતા જ આવ્યો છે. એનો ફેમસ ડાયલોગ પણ છે કે નંદુ હીરોગીરી કરની હૈ તો તંબાકુ કો નો બોલના પડેગા. હું પણ કહું છું કે તમારું જીવન અને તમારા સપના જો સરખી રીતે તમારે રાખવા હોય તો તમારે તંબાકુને, સ્મોકિંગને અને આલ્કોહોલને નો બોલવું જ પડશે, કારણ કે તમારે જીવનનું જે સૌથી મોટું સપનું છે ને, પિતા બનવું, તે આના પર બહુ જ ડિપેન્ડ કરતું હોય છે. મેડમ, જો આજે જ વ્યક્તિ સ્મોકિંગ કે પછી ડ્રિંકિંગ કે કોઈ પણ વ્યસન છોડે છે તો એની ફર્ટિલિટીમાં સુધારો આવી શકે છે? જો કોઈ વ્યક્તિ વ્યસન છોડે છે તો 3 થી 6 મહિનાનો સમયગાળો જો એ રાખે છે અને પછી પ્રેગ્નન્સી પ્લાન કરો છો તમે, તો એમાં મોટા ભાગે બદલાવ આવવાનો જ છે, તમારું રિઝલ્ટ સુધરવાનું જ છે. પણ તેમ છતાં તમારે એનું એક ફોલોઅપ રાખવું જોઈએ કે જ્યારે તમારું વ્યસન ચાલુ હોય ત્યારે તમારું સિમેન્ટ કાઉન્ટ અને તમારા સ્પર્મ DNA ફ્રેગમેન્ટેશન કેટલા છે તો તેનું ચેકઅપ કરાવો. અને પછી જ્યારે તમારું વ્યસન તમે બંધ કરો છો પછી 3 થી 6 મહિનાના ગેપ પછી આ રિપોર્ટ્સ પાછા કરાવો. જો આ રિપોર્ટ્સમાં બહુ તકલીફ હોય અથવા તો બહુ સાધારણ બદલાવ આવ્યો હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે એન્ટીઓક્સિડન્ટ્સની ટ્રીટમેન્ટ અને તમારી લાઇફસ્ટાઇલના સુધારા લાવશો તો તમને ચોક્કસ જ એનો બદલાવ મહેસૂસ થશે.